સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવી સુધાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતિ દેખી શરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાપ્ત તણે ભાજન ભરે કુંદ કુંદ રચુ શાસ્ત્ર શાતિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામા ભાવો બ્રહ્માંડ ના ભયા અહો વાણી તારી પ્રશમ રસભા વેનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેતી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાશિણી જ્ઞાનને ઉદયની સંદેશવો છેદવા સાથી સાધકનો તો ભાનુ જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો શોણે તને રસ નિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિ આરસે સૌ તું રીઝતા સકલ જ્ઞાયક દેવ રીઝે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂળ્યના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો રિંગટણં નમો સિદ્ધણં નમો આયરણં નમો વજ્રણં નમો લોહી શવ શ્રાવણમ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લોગટમાં અરિહંતા લોગટમાં સિદ્ધા લોગટમાં શાહુ લોગટમાં કેવલી પંતો ધમો લોગટમાં ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ સમયસા ગ્રંથાધિરાજ કર્તા કર્મ અધિકારની 80 નંબરથી 82 નંબરની ગાથા આપણે ચાલી રહી છે એને સંક્ષિપ્તમાં સમજ્યા. હવે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે વિશેષ સમજી રહ્યા છીએ. આમાં અજ્ઞાનીની મુખ્યતાથી વાત છે. તો પહેલાં આપણે 80 થી 82 નંબરની ગાથા હરિગીતના રૂપે લઈ લઈએ. જીવ ભાવ હેતુ પામી ઉદગલ કર્મ રૂપે પરિણમે એવી રીતે ઉદગલ કર્મ નિમિત્ત જીવ પણ પરિણમે. જીવ કર્મ ગુણ કરતો નથી, નહીં જીવ ગુણ કર્મો કરે. અન્યોન્યના નિમિત્તથી પરિણામ બે ઉતણા બને. એ કારણે આત્મા ઠરે કરતા ખરે નિજ ભાવથી. ઉદગલ કર્મ કૃત સર્વ ભાવોનો કદી કરતા નથી. 76 નંબરથી 79 નંબરની ગાથાની અંદર
આત્મા અને પૂતગલમાં પરસ્પર કરતા કર્મ ભાવ નથી એમ અનેક રીતે સિદ્ધ કરવામાં આવ્યું. ન તો આત્મા પૌદ્ગલિક ભાવોનો કરતા છે અને ન તો પૂતગલ આત્મીય ભાવોનો કરતા છે. હવે આ જ વસ્તુને વધારે દ્રઢ કરવા માટે આ ગાથાની અંદર આચાર્ય ભગવંતે કીધું કે જીવ અને પૂતગલના પરિણામોમાં પરસ્પર નિમિત્ત નૈમિત્તિક ભાવ હોવા છતાં પણ કરતા કર્મ ભાવ નથી. તો પહેલી ગાથાની અંદર શું કહ્યું? જીવના પરિણામોનું નિમિત્ત પામીને જે પૂતગલ એટલે કે કારમાણ વગણાનું કર્મરૂપે પરિણમન થાય છે તથા જીવ પણ પૌદ્ગલિક કર્મોના નિમિત્તથી એ વિકાર રૂપે પરિણમન કરે છે. બીજામાં એવું જીવ કર્મના ગુણોને કરતું નથી, કર્મ જીવોના ગુણોને કરતું નથી, તથાપિ પરસ્પર નિમિત્તથી બંનેના પરિણામ થાય છે એમ જાણવું. અને 82 નંબરની ગાથામાં આવ્યું આ કારણે આત્મા પોતાના ભાવોનો કરતા છે પરંતુ પૌદ્ગલિક કર્મો દ્વારા કરવામાં આવેલા સમસ્ત પ્રકારના ભાવોનો તે કરતા નથી. આને આપણે ગઈકાલે છેલ્લે સ્વાધ્યાયની અંદર લીધું કે ભગવાન આત્મા રાગ અને વિકલ્પ શરીર આદિ કર્મ આદિથી ભિન્ન એમ જાણે જાણ્યું એટલે કે જ્ઞાનીની વાત છે કે જેની દ્રષ્ટિ સ્વભાવ ઉપર છે એને રાગ દ્વેષ આદિને, વિકલ્પ આદિને, શરીર આદિને, કર્મ આદિને એનાથી પોતાના ભગવાન આત્માને ભિન્ન એમ જાણ્યું અને ભાન થયું પોતાના સ્વભાવનું. તે કારે પણ જે જ્ઞાનની પર્યાય સ્વ અને પરને જાણવાની છે, કેમ કે જ્ઞાનનો સ્વભાવ સ્વ પ્રકાશક, તો સ્વને અને પરને જાણવાની જે જ્ઞાનની પર્યાય છે એ પ્રકારે તે જ્ઞાનનો પર્યાય એ પ્રકારનો ત્યાં ભાવ આવ્યો. દયાનો, દાનનો, તીવ્રતાનો, મંદતાનો, એટલે કે જેવા પરિણામ થયા ત્યાં એવું અહીંયા જ્ઞાન પોતાને કારણે થાય છે. એવા પરિણામ થયા માટે તે કરતા અને અહીં જ્ઞાનની પર્યાય થઈ એનું કાર્ય એમ નથી. દયાદાનના મંદતાવાળા, તીવ્રતાવાળા પરિણામ થયા એ માટે અહીં જ્ઞાનની પર્યાયનું પરિણમન થયું એમ નથી. થાય છે એ પ્રકારે, પરંતુ એને કારણે એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ આ પ્રકારનો છે. ધર્મીનો આ નિમિત્ત નૈમિત્તિક સંબંધ આ પ્રકારનો, અજ્ઞાનીને નિમિત્ત નૈમિત્તિક સંબંધ કેવો છે તે આપણને આ ગાથાની અંદર સિદ્ધ કર્યું કે ભગવાન આત્મા જે સમયે, એટલે કે એક જ સમયની વાત છે, ક્યાંય કારભેદ નથી. જે જીવના પરિણામ જીવે કર્યા, રાગ દ્વેષ, પુણ્ય પાપ, કામ ક્રોધ આદિ, તો કે એ પ્રકારના એને જે પરિણામ કર્યા તો એ ભાવનો કરતા રાગ દ્વેષ આદિ, પુણ્ય પાપ આદિ એ પ્રકારના વિકાર ભાવોનો કરતા જીવ અજ્ઞાન ભાવે છે. કોની વાત છે? અજ્ઞાની. જ્ઞાની તો એનો કરતા નથી, એનો જ્ઞાતા છે, પરંતુ અજ્ઞાની એનો કરતા છે અજ્ઞાન ભાવે. કેમ? તો કે એને પોતાના સ્વરૂપનું, ચિદાનંદ સ્વરૂપ જે પોતાનું છે એનું એને ભાન નથી. એટલે કે વિકારી પરિણામનો એ કરતા થાય છે. કોણ? અજ્ઞાની. અજ્ઞાન દશામાં આપણી વાત ચાલી રહી છે. તો કે એ વિકારી પરિણામને કારણે, એ વિકારી જે પરિણામ છે એના કાર્ય એ પરમાણુ એ પ્રકારે, પછી જ્ઞાનાવણીય હોય કે દર્શનાવણીય હોય કે અંતરાય હોય, તો એ પરમાણુને લાયક, જે પરમાણુ બંધાવાના છે એ બંધાવાને લાયક રજકણો પોતાથી સ્વયં પરિણમીને કર્મ રૂપે થાય છે. અંદર તો વાતાવરણમાં તો અનંત પરમાણુ છે, એમાંથી અમુક પ્રકારના પરમાણુ જ્ઞાનાવરણીય પ્રમાણે પરિણમે, અમુક દર્શનાવણીયના પ્રકારે પરિણમે. એ પોતાની યોગ્યતાથી પરિણમે, નહીં કે જીવે અહીં વિકાર કર્યો માટે. તો વિકારી પરિણામનો કરતા અજ્ઞાની થાય છે. એ વિકારી પરિણામ જે છે એના કારણે જે પૂતગલ રૂપી કર્મના પરમાણુ છે એ જે પ્રકારના બંધાવાના છે એને લાયક રજકણો પોતાથી પરિણમીને કર્મ રૂપે થાય છે. તો કે જીવ પરિણામ ને ફક્ત ત્યાં શું છે? એની હાજરી છે. નિમિત્ત થયું ને એટલે માત્ર હાજરી ઉપસ્થિત છે. ત્યાં પરમાણુમાં પણ કર્મ થવાની ઉપસ્થિતિ છે. ત્યાં પરમાણુમાં પણ એ સમયની એની તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા, તો કર્મ થવાની એની ઉપસ્થિતિ છે. તો પૂતગલ કર્મને નિમિત્ત કરીને, પૂતગલ કર્મ છે એને નિમિત્ત કરીને જીવે અહીં રાગ દ્વેષ આદિ વિકારી ભાવ કર્યો.
જ્યારે ઉદયનો યોગ થયો એનો કર્મનો, જ્યારે ઉદયનો યોગ થયો એનો એટલે કે કર્મની પર્યાયનો ક્યાં થયો કે કર્મમાં. તો જીવ અહીં પરિણમ્યું રાગ દ્વેષ આદિ વિકાર રૂપે, અજ્ઞાનીની વાત છે. અને અહીં વિકારપણે પરિણમે પોતાના ઉપાદાનથી, ત્યારે પૂર્વના કર્મના ઉદયને નિમિત્ત કહેવામાં આવ્યું. અહીં વિકાર રૂપે પરિણમે તો પૂર્વનો કર્મનો જે ઉદય છે એને નિમિત્ત કહેવાનું. પૂર્વે તે પરિણામ કર્યા એ પ્રકારે દ્રવ્ય કર્મનો બંધ પડ્યો એ અત્યારે ઉદયમાં આવ્યો, તે પૂર્વના કર્મનો ઉદયને ત્યાં નિમિત્ત કહેવામાં આવ્યું. અને એ ઉદય છે તે વિકારને પરિણામે છે. એ ઉદય જે ત્યો કર્મનો સ્થિતિ પૂરી થતા એ ઉદય છે તે વિકારને પરિણામવા આવે છે. અને રાગ થયો માટે કર્મરૂપે જીવ પરિણામે છે એમ નથી. રાગ થયો માટે કર્મરૂપે જીવ એને પરિણામવા આવે છે એમ નથી. વિકાર થયો માટે કર્મ બંધાય છે એમ નથી. કર્મ પોતાની યોગ્યતાથી એ આત્માના પ્રદેશો સાથે બંધાય છે. અને કર્મનો ઉદય આવ્યો માટે જીવે રાગ દ્વેષ કર્યો એમ નથી. થાય છે એક જ સમયે જીવ જેવો કર્મનો ઉદય આવ્યો જે પ્રકારનો, તે પ્રકારે જીવ પોતાની અજ્ઞાન દશામાં તેની અંદર જોડાઈ જાય છે. તો એ સમયે તે જોડાય છે એ પોતાની ભૂલને કારણે જોડાય છે. લાગે શું એક સમયમાં બંને વસ્તુ થાય કે કર્મને કારણે. અનાદિકાળથી જીવે આ જ ભ્રમમાં જીવતો આવ્યો છે. પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં આ જ ચર્ચા મોટી ચાલતી. કર્મને કારણે વિકાર થાય કે ખોટી વાત છે. કર્મને કારણે થોડો વિકાર થાય. કર્મ તો પૂતગલ છે, પૂતગલને કારણે આત્મામાં થોડો વિકાર થાય. થાય છે ને આત્માની અશુદ્ધ ઉપાદાનને કારણે થાય છે. થાય છે પોતાની પર્યાયમાં, જીવની પર્યાયમાં થાય. પરંતુ પોતાની તે જ સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા કારણે. જીવનો સ્વભાવ નથી, એ તો ત્રિકારી સ્વભાવ શુદ્ધ છે. ગુણો પણ અનંત છે એ પણ શુદ્ધ છે. છતાં પણ પર્યાયગત યોગ્યતા છે એવી. એને કારણે એ અશુદ્ધ રૂપે પરિણમે છે, તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતાને કારણે. તો આ ગાથાની અંદર શું કહે છે? જીવ પરિણામને, જે જીવના પરિણામ છે એને નિમિત્ત કરીને પૂતગલો કર્મ રૂપે પરિણમે છે. જીવનું પરિણામ એટલે વિકાર પરિણામ, એને નિમિત્ત કરીને પૂતગલો કર્મ રૂપે પરિણમે છે. પહેલા શું આવ્યું હતું 76 થી 79 નંબરની ગાથામાં કે જેની દ્રષ્ટિ આત્મા ઉપર છે, જ્ઞાનીની વાત હતી કે જેની દ્રષ્ટિ આત્મા ઉપર છે, એટલે કે પોતાના શુદ્ધ સ્વરૂપની દ્રષ્ટિ થતા એને જ્ઞાન સંસંવેદન જ્ઞાન પ્રગટ્યું, ત્યાં તો રાગાદિ જ્ઞાનમાં નિમિત્ત થાય છે. ત્યાં તો રાગાદિ જ્ઞાનમાં નિમિત્ત થાય છે. જ્ઞાન એને રાગને જાણતું પ્રવર્ત, એટલે કે જ્ઞાનમાં રાગ જણાય છે. એને જે ભૂમિકા અનુસાર સાધક દશામાં જે રાગ દ્વેષ થાય છે, વિકાર થાય છે, એનો એક જ્ઞાતા થાય છે. આત્માની દ્રષ્ટિ પોતાના શુદ્ધ ચૈતન્ય ઉપર છે. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રગટ થયું તો દ્રષ્ટિ સ્વભાવ ઉપર હોવાથી, પોતાના જ્ઞાયકો ઉપર દ્રષ્ટિ હોવાથી જે રાગ દ્વેષ આદિ થાય, શરીર આદિની અવસ્થા થાય, એ પોતાના જ્ઞાનમાં પોતાથી જ્ઞાન થાય છે એ સંબંધીનું. એમાં એ નિમિત્ત થાય છે. એ શરીરની અવસ્થા રાગ દ્વેષ આદિ એમાં એ નિમિત્ત થાય છે પોતાનામાં જ્ઞાન પોતાથી. પોતાના જ્ઞાનમાં પોતાથી જ્ઞાન થાય છે, પોતાના સ્વચતુષ્યની અંદર. અહીંયા કે છે કે જેની દ્રષ્ટિ રાગ દ્વેષ અને વિકલ્પ ઉપર છે, અજ્ઞાનીઓની વાત 80 થી 82 માં. એના પરિણામ કર્મબંધ જે થાય છે એમાં નિમિત્ત થાય છે. એના જે પરિણામ છે વિકાર, એ કર્મબંધ પડે છે, કર્મનો બંધ પડે છે, એમાં એ નિમિત્ત થાય છે વિકાર પરિણામ. કેમ કે એની દ્રષ્ટિ ક્યાં? રાગ દ્વેષ આદિની વિકલ્પ ઉપર, પર ઉપર દ્રષ્ટિ છે. તો જ્ઞાન તો કે જે એ બે વાત ટૂંકમાં સિદ્ધ કરી. પોતાનો જે શુદ્ધ ચૈતન્ય સ્વભાવ છે એના ઉપર દ્રષ્ટિ થતા, એટલે કે પોતાની આત્માની અનુભૂતિ થઈ, સમ્યક દર્શન થયું, ધર્મની દશા થઈ, સાધક દશા થઈ, નિશ્ચય રત્નત્રય પ્રગટ થયું. તો એને સ્વના જ્ઞાનની સાથે રાગ દ્વેષ આદિ જે વ્યવહાર ઉત્પન્ન થાય છે ને, શરીરની અવસ્થા થાય છે ને, એનું જ્ઞાન પોતામાં નિમિત્ત કહેવામાં આવે છે. એનું જ્ઞાન
પોતામાં નિમિત્ત કહેવામાં આવ્યું. સુખ શરીરાદિની અવસ્થા, રાગદ્વેષાદી જે વ્યવહાર ઉત્પન્ન થાય છે પોતાની ચીજથી ભિન્ન. કેમ કે રાગથી ભિન્ન થઈને પોતાના જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માનો અનુભવ કર્યો, સમ્યક દર્શન કર્યું, તો જે ભિન્ન ચીજ છે, જે પોતાના સ્વભાવથી ભિન્ન ચીજ છે, એ પોતાના સ્વપર જ્ઞાનમાં, પોતાનો જે જ્ઞાનનો સ્વભાવ એ સ્વપર પ્રકાશક, તો પોતાના સ્વપર જ્ઞાનમાં એ ભિન્ન ચીજને નિમિત્ત કહેવામાં આવે છે. કઈ ભિન્ન ચીજ? શરીરાદિની અવસ્થા, રાગદ્વેષાદી વિકારી ભાવને, એને અહીંયા નિમિત્ત કહેવામાં આવ્યું. કોને? જ્ઞાનીને. કઈ અપેક્ષાએ કીધું? કે એને પોતાના સ્વભાવનો તો અનુભવ થઈ ગયો છે. તો જે ભિન્ન ચીજ છે એ પોતાના સ્વપર જ્ઞાનમાં એ ભિન્ન ચીજ નિમિત્ત કહેવામાં આવ્યું. જેવા પ્રકારનો રાગ છે તે સંબંધીનું જ્ઞાન થાય છે પોતાનું પોતાને કારણે, પણ એ જેવા પ્રકારનો રાગ એ નિમિત્ત કહેવાનું. તો કે જ્યાં આત્મા પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનો અનુભવ કરતા એને આનંદનો જ્યાં અનુભવ થયો ત્યારે સ્વપર પ્રકાશકનું જ્ઞાન કરતો, ત્યારે પોતાનો સ્વપર પ્રકાશકનું જ્ઞાન કરતો હતો. એમાં રાગદ્વેષાદી વ્યવહાર ઉત્પન્ન થયો, શરીરાદિની અવસ્થા થઈ, તો એ પોતાના જ્ઞાનમાં ઉપાદાન પોતાનું, પોતાના જ્ઞાનમાં પોતાને કારણે જ્ઞાન થયું, પોતાના જ્ઞાનમાં ઉપાદાન પોતાનું, એમાં એ જાણવામાં એ નિમિત્ત બન્યું. જાણવામાં શું થયું? એ નિમિત્ત થયું. 75, 76, 77, 78, 79, 5 ગાથાની અંદર એ વાત આવી. શું આવ્યું? કે જ્યાં આત્મા પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનો અનુભૂતિ કરી ત્યારે સ્વપર પ્રકાશકનું જ્ઞાન કરતો હતો. એમાં રાગદ્વેષાદી વ્યવહાર ઉત્પન્ન થયો ભૂમિકા અનુસાર સાધક રેશામાં. તો કે શરીર આદિની અવસ્થા થઈ એ પોતાના જ્ઞાનમાં, પોતાનું જે જ્ઞાન છે એ પોતાના જ્ઞાનમાં ઉપાદાન તો કોનું છે? પોતાના જ્ઞાનમાં ઉપાદાન પોતાનું છે. ફોન આવ્યો વચ્ચે. એ પોતાના જ્ઞાનમાં ઉપાદાન પોતાનું, એમાં એ જાણવામાં નિમિત્ત થતો હતો. અહીંયા કે છે જેની દ્રષ્ટિ વિકાર ઉપર છે, જેની દ્રષ્ટિ સ્વભાવ ઉપર નથી, જેની દ્રષ્ટિ રાગદ્વેષાદી પર તરફ લક્ષ્ય છે, જેની દ્રષ્ટિ નિમિત્ત ઉપર છે, જેની દ્રષ્ટિ પર ઉપર છે, તો એની દ્રષ્ટિ પર ઉપર હોવાથી પોતાની પર્યાયમાં વિકાર પરિણામ થાય છે. અને એ વિકારનો કરનાર સ્વયં અજ્ઞાની આત્મા છે. એ વિકારનો કરનાર કોઈ બીજો નથી, પોતાની ભૂલને કારણે સ્વયં અજ્ઞાની આત્મા છે. તો એ પરિણામ, જે વિકારના પરિણામ થયા ને, એ નવા બંધનમાં નિમિત્ત થાય છે. નવું બંધન દ્રવ્ય કર્મનું. ફરીવાર અહીંયા આ ગાથામાં શું કે છે? 80 થી 82 એક લીટીમાં સમજવું હોય તો દ્રવ્ય કર્મ ભાવ કર્મનું નિમિત્ત થાય ને ભાવ કર્મ દ્રવ્ય કર્મનું. અત્યારે જે ભાવ કર્મ રાગદ્વેષાદી છે એમાં પૂર્વના કર્મનો બંધાણો તો એ ઉદયમાં આવ્યું, એ નિમિત્ત કહેવાનું. અત્યારે જે ભાવ કર્મ ત્યાં રાગદ્વેષાદી વિકારી પરિણામ એ નવા દ્રવ્ય કર્મનો બંધમાં નિમિત્ત થયું. બસ આખો સારાંશ એ છે. તો કે જેની દ્રષ્ટિ પોતાના સ્વભાવ પર નથી, જેની દ્રષ્ટિ પર તરફ નિમિત્ત ઉપર રાગદ્વેષાદી વિકાર તરફ છે, એને પોતાની પર્યાયમાં વિકાર પરિણામ થાય છે. અને એ વિકારનો કરનાર કોઈ બીજો નથી, એ જીવ પોતે સ્વયં. તો એ પરિણામ નવા બંધનમાં નિમિત્ત થાય છે. એ વિકાર પરિણામ નવા બંધનમાં એટલે કે કર્મના બંધનમાં નિમિત્ત થાય છે. એ એમ સમજો તો રાગ જ્ઞાનમાં નિમિત્ત પડતો હતો. એમ સમજો છે તો રાગ જ્ઞાનમાં નિમિત્ત પડતો હતો. અહીંયા અજ્ઞાની આત્માને ખ્યાલ નથી, અજ્ઞાની આત્માને ખ્યાલ નથી કે હું કોણ છું, મારું વસ્તુ સ્વરૂપ શું છે. એની દ્રષ્ટિ તો શુભાશુભ ભાવ ઉપર છે, એની દ્રષ્ટિ વિકાર ઉપર છે, અંશ ઉપર દ્રષ્ટિ છે. તેથી એને વિકાર નિમિત્તને આધીન થઈને ઉત્પન્ન થાય છે. એ વિકાર પૂર્વના કર્મના ઉદય બંધ જે પડ્યો હતો એના ઉદયને કારણે વિકાર ઉત્પન્ન થયો. તો વિકાર નિમિત્તને આધીન થઈને ઉત્પન્ન થાય ત્યારે એ વિકાર પાછો નવા બંધનમાં નિમિત્ત થાય છે. અને એ વિકાર ને પૂર્વનું કર્મ નિમિત્ત હતું. એ વિકાર જે ઉત્પન્ન થયો એને પૂર્વનું કર્મ નિમિત્ત હતું. વિકારને પૂર્વનું કર્મ નિમિત્ત થાય છે અને નવા બંધનમાં વિકાર નિમિત્ત થાય છે.
એ અહીંયા સિદ્ધ કરવું છે આ ગાથામાં. જો 76, 77, 78 અને 79 એમાં પ્રાપ્ય, વિકાર્ય અને નિવર્ત્ય 3 વસ્તુ લીધી હતી. તો એ જ્ઞાયક સ્વરૂપ જે ભગવાન આત્મા પોતાનું પ્રાપ્ય, તો અહીંયા કોણ હતું પોતાનું પ્રાપ્ય? તો વિતરાગી નિર્મલ પર્યાય. એને પ્રાપ્ત કરે છે, તે રૂપે પરિણમે છે, તે રૂપે ઉપજે છે, એટલે કે વિકાર્ય અને નિવર્ત્ય. હવે અજ્ઞાનીની વાત છે. એ ગાથામાં જ્ઞાનીની વાત હતી. તો અજ્ઞાનીનું શું પ્રાપ્ય છે? કે એના જે રાગ દ્વેષ આદિ છે એને જે પ્રાપ્ય માને છે, ઓલાને છે ને આ માને છે, પોતાની વિપરીત માન્યતાને કારણે. અજ્ઞાનીનું પ્રાપ્ય શું? કે એના જે રાગ આદિ છે, રાગ દ્વેષ આદિ વિકાર ભાવ, એને જે પ્રાપ્ય માને છે, કેમ કે એ જ મારું કાર્ય છે, એ જ મારું કર્મ છે, એ જ મારું કર્તવ્ય છે, અને એનાથી પલટીને, એટલે કે પૂર્વની પર્યાય નો વ્યય થયો, કે રાગરૂપી પર્યાય હતો એનો વ્યય થયો, નવી રાગરૂપી પર્યાય ઉત્પન્ન થઈ. રાગમાં ઉપજે છે, તે રૂપે ઉપજે છે, તે રૂપે પરિણમે છે. એક બાજુ પૂતગલ પરિણામ લીધા, એક બાજુ જીવના પરિણામ લીધા. જેણે પોતાનું શુદ્ધ સ્વરૂપ જાણ્યું એમાં રાગ પોતાના પરિણામ નહીં. 76 થી 79 માં રાગ પોતાના પરિણામ નથી, એને પૂતગલના પરિણામ કહી દીધા. એને અને જેણે પોતાનું શુદ્ધ સ્વરૂપ જાણ્યું નથી તેના રાગ દ્વેષાદી પરિણામ એના છે. બંને ગાથામાં ફરક આવે. 76 થી 79 નંબરની ગાથામાં કે જેને પોતાના શુદ્ધ સ્વરૂપને જાણ્યું એના ઉપર દ્રષ્ટિ છે, તો રાગ પોતાના પરિણામ ને એ પૂતગલના પરિણામ છે. એ કોના છે? પૂતગલના પરિણામ છે. અને જેને પોતાનું શુદ્ધ સ્વરૂપ જાણ્યું નથી, જેને પોતાનું શુદ્ધ સ્વરૂપ જાણ્યું નથી, જેને પોતાનું શુદ્ધ સ્વરૂપને જાણ્યું નથી એને રાગ દ્વેષાદી પરિણામ એના છે. રાગ જ એના પરિણામ છે અજ્ઞાનીનું. એની અવસ્થા જ રાગની છે. રાગનું જ્ઞાન તો એને કર્યું નથી, કેમ કે અજ્ઞાન દશા છે. રાગનું જ્ઞાન નથી કર્યું. કેમ? તો કે તે તારા ચીજ ઉપર દ્રષ્ટિ નથી કરી, છતી ચીજ ઉપર દ્રષ્ટિ ન કરીને અછતી કરી નાખી છે. તો તારી ચીજને તે તારી દ્રષ્ટિમાં ન લીધી, એ જ આપણો અપરાધ છે. આપણે આપણી ચીજને દ્રષ્ટિમાં ન લીધી, આપણી દ્રષ્ટિમાં, એ જ આપણો અપરાધ છે, એમ કે છે આચાર્ય ભગવાન. તો કે આપણો અપરાધ એ રાગ દ્વેષને કરવો, ભ્રમણા કરવી, આપણો અપરાધ એ રાગ દ્વેષાદીને કરવો, વિપરીત ભ્રમણા કરવી, એ જીવના પરિણામ કીધા અહીં આ ગાથામાં. અજ્ઞાન દશાને કારણે એ જીવે પ્રાપ્ત કર્યા, પરે પ્રાપ્ત નથી કર્યા. કોઈ પદ્રવ્ય એને નથી પ્રાપ્ત કર્યા, તે જ પ્રાપ્ત કર્યા તારી ભૂલને કારણે, તારા અપરાધને કારણે. જીવ પરિણામને નિમિત્ત કરીને, આજે જીવે વિકારરૂપી પરિણામ કર્યા એને નિમિત્ત કરીને, બસ એટલી વાત છે. એને કઈ ખબર નથી કે પૂતગલ કર્મ રૂપે પરિણમે છે. એ વિકાર પરિણામને ખબર નથી કે પૂતગલ કર્મ રૂપે પરિણમે છે. અહીંયા રાગ છે તો એ પૂતગલ રૂપી કર્મ રૂપે પરિણમે છે. બસ આવો જ સ્વભાવ, એને કારણે પરિણમતા નથી. બહુ સરસ એક એક્ઝામ્પલ આપ્યું છે પૂજ્ય ગુરુદેવશ્રીએ લીધું છે. એક બાજુ ત્રાજુ લઈને બેઠા હોય, અહીંયા પહેલાના જમાનામાં શેર, પાસેર, મણ આવા બધા વજનિયા આવતા હતા. એક શેર પડ્યો હતો ત્યાં, અને એક બાજુ પોણો શેર ખજૂર હતી. એક બાજુ એક શેર પડ્યું, એક બાજુ પોણો શેર ખજૂર. તો પૂજ્ય ગુરુદેવશ્રી કે કાંટો કઈ તરફ વરસે? તો કે ભૂલવા માટે શું કે ખજૂર તરફ વરસે. ખજૂર તરફ ક્યાંથી વરે? જ્યાં વધારે વજન છે એક શેર એ બાજુ વરે, કેમ કે અહીંયા શેર છે ને ત્યાં પોણો શેર છે, તો કાંટો તે તરફ ઝૂકશે. અને જો શેર જો ખજૂર નાખો તો એક બાજુ શેર વજન્યું ને એક બાજુ શેર ખજૂર, તો કાંટો વચ્ચે આવશે. અને જો સવા શેર ખજૂર નાખો તો કાંટો ખજૂર તરફ ઝૂકશે. તો કે એનો અર્થ એમ કે દ્રવ્ય એનો ફેરફાર કર્યો ને,
એ ખજૂર નેગી માટે કાંટાનો ફેરફાર થયો ને? તો કે ના, એમ ક્યારેય થતું નથી. એ સમયે એ કાંટાની એ પ્રમાણે અવસ્થા થવાની હતી તો એ થયું. નક્કી કરો, કાંટો છે, ત્રાજુ છે, અને આ બાજુ ખજૂર છે, શેર છે, વજન. આમાં જોર કોનું છે? એનો અર્થ એવો થયો કે જડમાં વધારે શક્તિ છે? તો કે નહીં, પૂતગલની શક્તિ એની એનામાં અને આત્માની શક્તિ આત્મામાં. આત્માથી નહીં. એ તો આત્મા પોતાના જ્ઞાન સ્વરૂપની દ્રષ્ટિ કરે છે તો રાગ આવે છે. તો પૂતગલનો રાગ કહેવાથી આત્મા પોતાના જ્ઞાન સ્વરૂપની દ્રષ્ટિ કરે છે તો રસ્તામાં સહચર સ્વભાવ આવે છે સાધકને ભૂમિકા અનુસાર. તો ભૂમિકા અનુસાર જે રાગ આવે છે તો પૂતગલનો રાગ કહેવાથી રાગનું જ્ઞાન કરનારો જાગૃત થયો. એટલે કે ધર્મી સાધક દશાની વાત છે. રાગનું જ્ઞાન કરનારો શું થયો? જાગૃત થયો. એ આત્માની જાગૃતિની વાત છે. પૂતગલ રાગ કરાવે, પૂતગલનો રાગ, પૂતગલનું જોર એમ નથી. પૂતગલ રાગ નથી કરાવતો, તારી ભૂલને કારણે રાગ છે તે. એમાં આત્માની જાગૃતિની વાત છે. પૂતગલ રાગ કરાવતો નથી. પૂતગલનો રાગ કહેવાથી રાગનું જ્ઞાન કરનારો જાગૃત થઈ ગયો. કર્મનું જોર ત્યાં છે જ નહીં. આ પોતાની બુદ્ધિ પોતામાં ગઈ તો પોતાના આત્માનો, પોતાના પરમાત્માનો ભેટો થઈ ગયો. પર્યાયમાં પરમાત્માપણાનો ભેટો થઈ ગયો, એનો સ્વીકાર થઈ ગયો. તો પછી જે રાગ રહ્યો ભૂમિકા અનુસાર, તો એ પામર જેવી જે પર્યાય રહી એનો જ્ઞાતા દ્રષ્ટા છે સાધક જીવ આત્મા. ત્યાં આત્માના સ્વભાવના પુરુષાર્થની જાગૃતિનું જોર છે, રાગનું નહીં. ત્યારે આપણે શું માનીશું કે કર્મનો ઉદય આવે તો રાગ થાય. રાગ થોડો કર્મ વિના થાય. કર્મનો ઉદય નહીં આવે તો કેવી રીતે વિકાર થશે? કર્મ વિના ક્યાંથી રાગ થાય? એટલે માટે કર્મ વ્યાપક અને રાગ વ્યાપ્ય એમ માની છે, પણ એમ છે નહીં. પોતાના શુદ્ધ સ્વરૂપના જોરમાં પોતાની શ્રદ્ધા, જ્ઞાન, શાંતિની જે પર્યાય ઉત્પન્ન થાય, વિતરાગ પર્યાય ઉત્પન્ન થાય, એ જ પોતાનું કર્તવ્ય, એ જ પોતાનું કાર્ય, એ જ પોતાનું કર્મ છે. અહીં કહે છે કે અજ્ઞાનીનું શું કર્તવ્ય? એ જ્ઞાનીની વાત હતી. તો અજ્ઞાનીનું શું કર્તવ્ય છે? એ કહે છે કે ધર્મી જે જીવ છે એ જીવનું કાર્ય એટલે કે કર્મ, તો કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, વિતરાગી પર્યાય એ ધર્મીનું કાર્ય છે. કેમ કે એની દ્રષ્ટિ ધર્મી સ્વભાવ ઉપર પરિણમન થઈ છે. એની દ્રષ્ટિ ક્યાં છે? પોતાના સ્વભાવ ઉપર છે. એ પ્રકારે પરિણમન થયું છે. તો એમાં જે રાગ આવ્યો તો કર્મનું જોર છે એમ નથી કેવું. એ સમયે એવો રાગ આવ્યો, એને પણ પોતાના સ્વભાવમાં તે જ સમયે સ્વ પર પ્રકાશક જ્ઞાન કરે છે ધર્મી. જે ધર્મી જીવ છે એને સ્વભાવ ઉપર દ્રષ્ટિ થવાથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની વિતરાગી પર્યાય પ્રગટ થઈ. એ રીતે પરિણમન થયું. તો એને રસ્તામાં સહચર સ્વભાવ સાધક જીવને આવે છે તો કર્મનો જોર છે એમ નથી કીધું. એ સમયે એવો રાગ આવ્યો ભૂમિકા અનુસાર, એને પણ પોતાના સ્વભાવમાં તે જ સમયે, બીજો સમય ભેદ નથી, તે જ સમયે સ્વ પર પ્રકાશક જ્ઞાન કરે છે. એ પોતાના સ્વભાવની તાકાત છે. એ અલૌકિક દ્રવ્યની તાકાત છે. જે આત્માને, આ ગાથાની અંદર શું કહે છે? જે આત્માને પોતાના શુદ્ધ સ્વરૂપની દ્રષ્ટિ નથી, એ જ પોતાની પર્યાયમાં રાગ, દ્વેષ આદિ વિકારના પરિણામ જે થાય છે એને પોતાના માને છે. જેને સ્વભાવ પર દ્રષ્ટિ નથી એટલે અજ્ઞાની, એને જે રાગ, દ્વેષ આદિ પરિણામ, વિકારના પરિણામ થાય છે એને પોતાના માને. ધર્મીને પણ થાય છે, પણ એને જે થાય છે તો એ એનો જાણનાર રહેશે. આ પોતાના માને છે. કારણ કે સ્વભાવ પર દ્રષ્ટિ નથી ને શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય છે એમ તો એ માનતો નથી, કેમ કે સ્વભાવ પર દ્રષ્ટિ નથી. હું શુદ્ધ ચૈતન્ય સ્વભાવ રૂપે છું એમ એ માનતો નથી, એવી માન્યતા નથી. તો ક્યાંક તો માન્યતા હોય ને, માન્યતા તો હોય ક્યાંક.
એ સ્વભાવની માન્યતા નથી તો ક્યાં માન્યતા કે પર તરફ ઝૂકેલો છે. તો માન્યતા તો હોવી જોઈએ ને. કેમ કે અનાદિથી કેવો છે જીવ? પર્યાય દ્રષ્ટિવંત છે, એની અંશ ઉપર દ્રષ્ટિ છે, અંશે ઉપર દ્રષ્ટિ નથી. તો વર્તમાન ત્રિકારી ભગવાન આત્મા જે અનંત કાન આનંદનો કંદ છે એની તરફ લક્ષ્ય નથી. તો વર્તમાન પર્યાયમાં પ્રગટ થવા વાળા શુભાશુભ ભાવ, રાગદ્વેષાદી વિકારી ભાવ, દયા દાન વ્રત તપ ભક્તિ આદિ એવા જે ભાવ થાય છે, મારા છે એવો જે વિકલ્પ છે એને પોતાના માને છે. તો એ અજ્ઞાનીને એ પરિણામ છે, અને અજ્ઞાનીનું એ જ પરિણામ છે, એના બીજા પરિણામ છે જ. દયાદાન વ્રત તપ ભક્તિના જે પરિણામ છે એ મારા છે એવો વિકલ્પ છે એમ માને છે. અહીંયા જે કાંટાનું એક્ઝામ્પલ આપ્યું એ પ્રમાણે જો કે જળમાં જોડ નથી તો જ્ઞાનનું છે, એનું માપ કરનારો જાણનારો કોણ છે? તો ભગવાન આત્મા છે. કવિ બિલકુલ કર્મથી કંઈ થતું નથી. કર્મ કેવા વળી? કોઈ કે નહીં અંતરાય કર્મને કારણે સ્વાધ્યાય નથી થતું. શું કરીએ? અમને તો ઘણો ભાવ છે. કોઈ કરે શું? જ્ઞાનાવણીય કર્મનો ઉદય છે માટે અમને જ્ઞાનનો ક્ષયક્ષમ નથી. ક્ષયક્ષમ જ્ઞાન કોઈ કિંમતનું નથી. સ્વભાવનું જ્ઞાન અંશે પણ હોય એ કિંમતી છે. ક્ષયક્ષમ જ્ઞાન, ધારણા જ્ઞાન તો આ દેશ છૂટશે ત્યારે છૂટી જશે, પરંતુ જો દ્રઢ ધારણા જ્ઞાન હશે એ સાથે આવશે. પરંતુ બાકીનું ધારણા જ્ઞાન તો દેહની સાથે ચાલ્યું જશે. બીજી રીતે જો ચાર અભાવની અપેક્ષાએ જો તો પ્રાગ ભાવ પ્રજન ભાવને સમજો તો એક સમયે જે જ્ઞાનની પર્યાય અત્યારે ઉત્પન્ન થઈ એમાં પૂર્વની પર્યાયનો અભાવ હતો. પૂર્વે જે જ્ઞાનની પર્યાય હતો એનો અભાવ હતો, જેને આપણે પ્રાગ ભાવ કહીશું. અત્યારે જે વર્તમાન જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ એમાં ભવિષ્યની જ્ઞાનની પર્યાયનો અભાવ છે. એ પ્રજ્વંસ ભાવ થયો. તો એક પર્યાયનો નહીં, એનાથી આગળની, એનાથી આગળની, એનાથી આગળની એવી અનંતી જ્ઞાનની પર્યાયનો અત્યારની વર્તમાન પર્યાયમાં અભાવ છે. ભવિષ્યની પર્યાય એવી જ રીતે અનંતી ભૂત પર્યાયનો જ્ઞાનની પર્યાયનો અત્યારની વર્તમાન જ્ઞાનની પર્યાયમાં અભાવ છે. એનો અર્થ શું થયો? કે જે જ્ઞાનની પર્યાય અત્યારે પ્રગટ થઈ એ નવી ઉત્પન્ન થઈ. એવી ને એવી હોય પણ એ જ ન હોય. કોઈ પણ વસ્તુનું જ્ઞાન થયું, ધારો કે આપણને ફલાણા ભાઈ છે એનું જ્ઞાન થયું, ભાઈ જયંતિભાઈ છે કે કનકભાઈ છે એવું જ્ઞાન થયું, એનું જાણપણું થયું. એવું તો 20 વર્ષ પછી ખ્યાલ રહેશે કે આ જયંતિભાઈ ના કનકભાઈ. તો કે જ્ઞાનની પર્યાયનો તો બીજા સમય વ્યય થઈ જાય. તો એવી ને એવી નિરંતર એ જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થતી રહેશે. એ જ નહીં માટે કહેશે કે જે પર્યાય ઉત્પન્ન થઈ એ બીજા સમય વ્યય થઈ જાય તે નવી 3 કાળમાં ફરી આવતી નથી. તો કે પોતાની પર્યાય જે વ્યય થઈ જાય છે એ વર્તમાન પર્યાય જે ભવિષ્યમાં વ્યય થઈ જવાની ફરી 3 કાળમાં આવતી નથી. તો કે એનું જ્ઞાન જે થયો તો એ જ્ઞાન તો ધારણા જ્ઞાન તો છૂટે. તો કે આ જ્ઞાન તો આપણને રહેશે, જાતિ સ્મરણમાં આગલા ભાવનું પણ આવે. તો કે એવી ને એવી જ્ઞાનની પર્યાય પ્રગટ થાય. એ જ નહીં પાણીના પ્રવાહની જેમ નિરંતર એ ચાલ્યું આવે છે. તો કે કર્મના પરિણામ કર્મ કેવા? તો કે કર્મ માર્યા, પોતાના પરિણામ પોતાથી થાય છે. એવી સ્વતંત્રતાની જેને ખબર નથી, કૃત્રિમ ક્ષણિક વર્તમાન જે કૃત્રિમ છે ક્ષણિક છે પર્યાય અવસ્થા, તેવા વર્તમાન પ્રગટ પુણ્ય પાપના ભાવ એને મારું કર્તવ્ય છે, એ મારું કર્મ છે, એ મારું કાર્ય છે. અજ્ઞાનમાં મારાથી થયા છે. કેમ કે એને સ્વભાવ તરફ દ્રષ્ટિ નથી, કેમ કે એને સ્વતંત્રતાની જ ખબર નથી, એની એવી સ્વતંત્ર દ્રષ્ટિ જ પ્રગટ નથી થઈ. એને અવ્યક્ત ચિદાનંદ ભગવાન આત્મા પૂર્ણાનંદ છે એવી એને દ્રષ્ટિ નથી. એવી દ્રષ્ટિ કરવાનો એને અવકાશ જ નથી. વાસ્તવમાં ભગવાન આત્મા સંપૂર્ણ સ્વરૂપથી ભરેલો છે, પોતાના ગુણોથી અશૂન્ય છે.
પરથી શૂન્ય છે એવું દ્રષ્ટિ કરવાનો એને અવકાશ જ નથી. જે અવ્યક્ત ચિદાનંદ ભગવાન આત્મા પૂર્ણાનંદ છે, આનંદથી ખીચોખીચ ભરેલો છે, એવી દ્રષ્ટિ કરવાનો એને અવકાશ જ નથી. બસ એક જ વાત ચાલે. પૂજ્ય ગુરુદેવસિંહના સમયમાં પણ થતું, ખાણિયા ચર્ચામાં પણ હતું, વિકાર કર્મથી થાય છે, તો કે બિલકુલ નથી. વિકાર કર્મથી થાય તો કે બિલકુલ નહીં. પદ્રવ્યથી થોડું પોતાનામાં થાય, પોતાની પર્યાય પોતાથી થાય. એમાં એ ભાવ નિમિત્ત હોય પણ એને કારણે ન થાય. તો અહીંયા કુનકુન આચાર્ય કહે છે, જીવ પરિણામ હેતુ કમત પોગલા પરિણમિત. જીવ પરિણામને નિમિત્ત કરીને પૂતગલો કર્મ રૂપે પરિણમે છે. પણ પૂતગલ કર્મની કર્મ અવસ્થાનું પરિણમન થયું એ સમય અને રાગનો સમય ભિન્ન છે તો કે નહીં, બંનેનો સમય એક જ છે. તો કેમ થયું? બસ એવો સ્વભાવ છે, વસ્તુ સ્વરૂપનો સ્વભાવ જ એવો છે. ખબર છે થોડી રચકણને કે જેટલા પ્રમાણમાં એ જ્ઞાનની અસાતા કરશે એટલા જ પ્રમાણે ત્યાં રચકણની જે યોગ્યતા છે, વર્તમાન યોગ્યતા જ્ઞાનાવર્ણીય થવાની, એ જ પરમાણુ જ્ઞાનાવર્ણીયનું પ્રાપ્ય કરશે, કાર્ય પ્રાપ્ત કરશે. રચકણને થોડી ખબર છે જેટલા પ્રમાણમાં જીવ જ્ઞાનની અસાતા કરશે એટલા જ પ્રમાણે ત્યાં રચકણ જે છે, પૂતગલ રૂપી રચકણો, એની જે યોગ્યતા છે જ્ઞાનાવર્ણીય રૂપે પરિણમવાની, એ જ પરમાણુ જ્ઞાનાવર્ણીયનું પ્રાપ્ય કાર્ય કરશે. એ કર્મ પણ પ્રાપ્ય, વિકાર્ય અને નિવર્ત્યના પરિણામ પોતે સ્વતંત્ર થઈને કરે છે. એ કર્મ પણ, પૂતગલ રૂપી કર્મ પણ એ પ્રાપ્ય, વિકાર્ય અને નિવર્ત્યના પરિણામ પોતે સ્વતંત્ર થઈને કરે. એમ કે દરેક દ્રવ્ય સ્વતંત્ર છે ને, નિરપેક્ષ છે ને. એને રાગ કર્યો જીવે માટે આ પરિણામો કર્મ જ્ઞાનાવર્ણીય રૂપે, એમ નથી. વારંવાર કહે છે ઘાતી કર્મનો નાશ થયો માટે કેવળ જ્ઞાન થયું, એમ નથી. કેવળ જ્ઞાન થયું માટે ઘાતી કર્મનો નાશ થાય છે, એમ પણ નથી. લોકાલોક છે માટે કેવળ જ્ઞાનમાં ઝરકે છે, એમ નથી. કેવળ જ્ઞાન છે માટે લોકાલોક ઝરકે, એમ. લોકાલોક ઝરકે છે એ એક દ્રવ્ય છે, એ દ્રવ્યમાંની અંદર પણ પ્રમેયત્વ નામનો ગુણ, એમાં જીવ અને પૂતગલ બધું આવી ગયું. ધર્માસ્થી અધર્માસ્થી આકાશકાર દરેકની અંદર પ્રમેયત્વ નામનો ગુણ છે, તો એ કોઈના ને કોઈના જ્ઞાનમાં તો ઝરકવાનું છે. અને કેવળ જ્ઞાનમાં સ્વપ્રકાશિક જીવનો સ્વભાવ છે, એને તો પૂર્ણ સ્વભાવ પ્રગટ થયો છે પર્યાયમાં, તો એનો સ્વભાવ છે દર્પણની સપાટીમાં બધું ઝરકે એમ ઝરકે છે. એનો ઉપયોગ તો પોતાનામાં છે, એનો ઉપયોગ ક્યાં? તે તરફ છે, તે ઝરકે છે. માટે પ્રકાશકનો અર્થ અવભાષણ કર્યો. તો જીવ પરિણામને નિમિત્ત કરીને, એટલે કે વિકારી પરિણામને, કેમ કે જીવ ભૂલી ગયો હતો કે હું કોણ છું. એના પરિણામમાં વિકાર્યો, પ્રતીતિમાં એ રહ્યું કે હું રાગી, હું દયાવાન, હું દયા પારું છું, હું રોજ ભક્તિ કરું છું, હું રોજ પૂજા કરું છું, હું રોજ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચન સાંભળું છું. એવો જે રાગ છે ને એને વિકારી ભાવ કીધો. એનો અર્થ એમ નથી કે ન કરવું, પરંતુ એ જે કંઈ થઈ રહ્યું છે એ આત્મધર્મ નથી, એ શુભ ભાવ છે, એ કસાય છે, તે આશ્રવ છે, તે બંધનું કારણ છે, આત્માનો તે ઘાત કરે છે. પરંતુ અશુભથી બચવામાં આવા શુભ ભાવ આવ્યા વગર નહીં રહે. પરંતુ તે જ સમયે ભેદ જ્ઞાનનું જો જોર હશે જીવને, માટે કે ડગલે ને પગલે ભેદ જ્ઞાન જરૂરી છે. શરૂઆતમાં અર્થપૂર્વક કરવું પડશે, પછી સહજ થઈ જશે. તો એ સમયે એ ભેદ જ્ઞાન થવું જોઈએ કે આ જે કંઈ થઈ રહ્યા છે શુભ ભાવ, એ મારું સ્વરૂપ નથી. મારું સ્વરૂપ તો શુદ્ધ સ્વરૂપ છે. શુભ અને અશુભ તો બંને અશુદ્ધ ભાવ છે. હું તેનાથી ભિન્ન છું. બસ આવું ભાન થવું જોઈએ, એવો મહિમા આવવો જોઈએ, એવો સ્વીકાર થવો જોઈએ. એવી રીતે એ વિકારના જે પરિણામ છે એને નિમિત્ત કરીને પૂતગલો કર્મ રૂપે પરિણમે છે. જેવા જીવે પરિણામ કર્યા એ પ્રકારે કર્મ રૂપે પણ એ પોતાની યોગ્યતાથી પરિણામ, નહીં કે જીવે જેવો વિકાર કર્યો માટે પરિણામ. તો કે પહેલા 4 ગાથા કે 5 લો 75, તો એમાં જ્ઞાનીની વાત, અહીં અજ્ઞાનીની વાત છે.
પોતાના ભાવથી પોતાના ભાવનો કરતા કદાચિત, પોતાના ભાવથી પોતાના ભાવનો કરતા કદાચિત, એ અજ્ઞાન ભાવમાં, એ વિકારી ભાવની અપેક્ષા વાત છે. અહીંયા તો દ્રષ્ટિ મિથ્યાત્વની છે. એ પણ પોતાના પરિણામ સ્વતંત્ર કરે છે. કેમ કે કર્તા થાય છે ને, તો કર્તાની વ્યાખ્યા શું લીધી હતી? 6 કારકની અંદર સ્વતંત્રપણે કરે તે કર્તા. જીવ પણ અજ્ઞાનપણે સ્વતંત્રપણે વિકારને કરનારો જીવ સ્વતંત્રપણે એ પણ વિકારને કરે, પોતે સ્વયં પરને આધીન થાય. પરાધીન કીધો પણ સ્વયં પરને આધીન થાય. પરને આધીન એટલે પરાધીન એટલે લાચારની વાત નથી, સ્વયં પર તરફ લક્ષ કરે. તો અજ્ઞાનપણે સ્વતંત્રપણે વિકારને કરનારો જીવ એટલે કે એને કર્તાનું ઈષ્ટ એટલે કે તે કર્મ, તે તેનું કાર્ય. અજ્ઞાનીનો ઈષ્ટ શું થયું? તો કે વિકાર. જ્ઞાનીનું ઈષ્ટ તો કે આત્મા દ્રવ્ય, શુદ્ધ દ્રવ્ય. ધર્મીનું ઈષ્ટ આત્મા છે, તો એને પર્યાય કેવી થઈ? શુદ્ધ પ્રગટ થઈ. એ એનું ઈષ્ટ છે. નિર્મલ વિતરાગી પર્યાય એ એનું ઈષ્ટ. અજ્ઞાનીનું ઈષ્ટ વિકાર છે પ્રવચન સારની અંદર આવ. કેવળ જ્ઞાની પરમાત્માને ઈષ્ટ બધું પ્રાપ્ત થઈ ગયું, ત્યાં પર્યાયની વાત છે, બધું પ્રગટ થઈ ગયું. ત્યાં અનિષ્ટ બધું નાશ થઈ ગયું, ત્યાં ઈષ્ટ બધું પ્રાપ્ત થઈ ગયું. તો ઈષ્ટ સર્વજ્ઞ સાધક જીવને, ધર્મી જીવને ઈષ્ટ તો કોણ છે? નિર્મલ પર્યાય. દ્રવ્ય છે તો દ્રષ્ટિમાં છે, દ્રવ્ય તો એની દ્રષ્ટિમાં સાધક જીવને, પણ કર્તાનું કર્મ બતાવવું છે ને, તો સમ્યક દ્રષ્ટિ કરતા એનું કર્મ તો કે કર્તા સ્વતંત્ર થઈને પોતાના કર્મને કરે છે. તો એનું ઈષ્ટ શું થયું? તો કે નિર્મલ પર્યાય સમ્યક દ્રષ્ટિની. ઈષ્ટ જ્યાં પૂર્ણ થઈ ગયો તો કે કેવળ જ્ઞાનની અપેક્ષા, ત્યાં અનિષ્ટનો સર્વથા નાશ થઈ ગયો. કેવળની અપેક્ષા એ વાત છે. સાધક છે ત્યાં સુધી સાધકનું ઈષ્ટ શું છે? નિર્મલ વિતરાગી પરિણામ. રાગાદી છે ભૂમિકાનુસાર, પરંતુ એનો જ્ઞાતા છે. 4, 5, 6 ગુણસ્થાને રાગદ્વેષ આદિ છે બુદ્ધિપૂર્વકના, પણ અબુદ્ધિપૂર્વકના તો 10મા સુધી છે કસાય. પણ પૂર્ણ થયો તો ઈષ્ટની પ્રાપ્તિ અને અનિષ્ટનો નાશ થઈ ગયો. અહીંયા એમ કહે છે કે જીવ પરિણામ, જીવના જે પરિણામ છે એને નિમિત્ત કરીને પૂતગલો કર્મ રૂપે પરિણમે છે. એનો અર્થ સમય એક. જેવી ભ્રાંતિ કરી કે રાગ હું છું, હું રાગી છું, હું દ્વેષી છું, હું પુણ્ય હું છું, એવી પર્યાય એને માન્યતા રૂપી પર્યાય કરી. એટલા પ્રમાણમાં રજકણમાં પરમાણુ એ સમયે એવા જ પ્રકારની પર્યાય થવાની ઉત્પાદ રૂપ એની પર્યાય પ્રગટ થાય, પરમાણુની પોતાની યોગ્યતાથી. ભાવનો નાશ અને અભાવની ઉત્પત્તિ. તો કે ભાવ એટલે દ્રવ્ય, એટલે કે પ્રત્યેક પદાર્થ પોતાની ગુણ પર્યાય અને ઉત્પાદ બે નામ કરે છે. તો પૂતગલ પરમાણુ પોતાની પર્યાયમાં કર્મ રૂપે પર્યાય રૂપે ઉત્પાદ થાય છે, પૂર્વની વર્ગણાથી વ્યય થાય છે. તો આમાં પણ તકલીફ પડે ઘણાને કે જેટલો રાગ કરે છે એટલા કર્મને તો આવવું પડે ને. પૂજ્ય ગુરુદેવશ્રી કે ના, એમ નહીં. આવવું પડે તો બળજબરી થઈ ગઈ, એમ નથી. એવું જ પરમાણુનું એ સમયે અનંતમાંથી, વર્ગણા તો અનંત છે, તો અનંતમાંથી એમાં એવી જ વર્ગણાની પર્યાય એ સમયે ઉત્પન્ન થવાની લાયકાત છે. તો એમાંથી કોઈ જ્ઞાનાવણીય નહીં થઈ જાય, કોઈ દર્શનાવણીય નહીં થઈ જાય છે. 8 કર્મની વાત છે, તો કે કોઈ જ્ઞાનાવણીય કોઈ દર્શનાવણીય, એમ કેમ? વર્ગણા તો એક જાતની, પણ જે સમયે એને જ્ઞાનાવણીયના ઉત્પાદનો કાર હતો તો ત્યાં તે ઉત્પન્ન થાય છે. જીવે એનો ભાવ કર્યો, જેવો ભાવ કર્યો તે પ્રકારની વર્ગણા ત્યાં ઉત્પન્ન થઈ. આયુષ્ય બંધાણું, તો કે આયુષ્યના પરમાણુની વર્ગણા જે હતી એનો વ્યય તેને આયુષ્યની પર્યાયપણે ઉત્પાદનું કાર્ય કરનાર પરમાણુ સ્વયં સ્વતંત્ર છે. નિમિત્તની અપેક્ષા કેવી? એ તો વ્યવહાર છે. પોતાથી એવા આયુષ્ય રૂપી પરિણમન કરે છે
એ એનો નિશ્ચય સ્વભાવ છે. તો પૂતગલો કર્મરૂપે પરિણમે છે. તેની અંદર 8 કર્મની વાત લઈ રહી, 4 ઘાતી 4 અઘાતી. આત્મા ભગવાન આત્મા રાગાદી અને કર્મ છે ને બંધરૂપ અજ્ઞાનીની વાત છે. એનો ખ્યાલ હોય તો એના કર્મ જેટલું બંધન થયું એનું પોતામાં જ્ઞાન કરે છે, બાંધતો નથી. કોણ? ધર્મી. ને અજ્ઞાની એને રાગદ્વેષ આદિ જે થાય છે એને એના વિકારી ભાવને એના પરિણામ કીધા, એ એનું કાર્ય કીધું, એ એનું ઈષ્ટ કીધું કરતા. અને જેને સ્વભાવનો ખ્યાલ હોય તો કર્મ જેટલું બંધન હતું એનું પોતામાં જ્ઞાન કરે છે, પણ બંધાતો નથી, બાંધતો નથી. ધર્મી કર્મને બાંધતો નથી, અને કર્મમાં નિમિત્ત રહ્યું એ પણ એના કામનું નથી. એટલે એ તો જ્ઞાની પોતાનો શુદ્ધ પર્યાય જે ઉત્પન્ન થાય એનો જે માલિક છે, એનો જે સ્વામી છે. તો એ કર્મના બંધનમાં નિમિત્ત થાય છે એમ નહીં. પોતાના જ્ઞાનમાં ખ્યાલ આવ્યો કે આ રાગ છે, પોતાના જ્ઞાનમાં ખ્યાલ આવ્યો કે આ રાગ છે, આ દ્વેષ છે, આ રાગ છે, એનું એને જ્ઞાન કર્યું, એને ખ્યાલ આવ્યો, કેમ કે સ્વભાવ ઉપર દ્રષ્ટિ છે. શાસ્ત્રથી પણ જાણ્યું. 7 બાંધે કોઈ વાર આયુષ્ય વિના, કોઈ વાર 8 બાંધે, 10મે હોય તો 6 બાંધે. એવા નિશ્ચયથી પોતાના જ્ઞાનમાં એવો ખ્યાલ થયો, જેટલા પ્રકારનો રાગ અને જેટલા પ્રકારનું બંધન એનું જ્ઞાન કરીને તે પોતાના જ્ઞાનના અસ્તિત્વમાં જે કોણ જ્ઞાની? રાગ અને કર્મના અસ્તિત્વમાં જ્ઞાની છે નહીં. અજ્ઞાની રાગ અને વિકારના અસ્તિત્વમાં છે, અને પોતાના જ્ઞાયક સ્વભાવના અસ્તિત્વમાં એ નથી. માટે કે જીવ પરિણામને નિમિત્ત કરીને પૂતગલો કર્મ રૂપે પરિણમે છે. રજકણો કર્મ રૂપે થાય છે એ સમયે પૂતગલની સ્વયં સિદ્ધ કરતા થઈને એની એ પર્યાય થવી એ એનું ઈષ્ટ છે, પૂતગલનું ઈષ્ટ છે. ભાન નથી એની અહીંયા વાત નથી. પૂતગલ કર્મને નિમિત્ત કરીને જેને પોતાના સ્વભાવનું ભાન નથી, તેનું લક્ષ્ય નિમિત્ત ઉપર પ તરફ છે, તો પૂતગલ કર્મનું નિમિત્ત કરીને જીવ પણ વિકાર રૂપે પરિણમે છે. જીવ પરિણામને નિમિત્ત કરીને પૂતગલો કર્મ રૂપે પરિણમે છે, અને જીવ તેનું નિમિત્ત પણ કરીને વિકાર રૂપે પરિણમે છે. તો ભગવાન આત્મા પોતાના સ્વરૂપને ભૂલીને નિમિત્તનું લક્ષ્ય કરીને પોતાના સ્વતંત્ર પરિણામ શુદ્ધને ભૂલીને અશુદ્ધ ઉપાદાનમાં, અશુદ્ધ જે ઉપાદાન છે એ અશુદ્ધ ઉપાદાનના વિકાર પરિણામને તે કરે છે. એનું એ ઈષ્ટ છે. પહેલી 5 ગાથાની અંદર 75 થી 79 શુદ્ધ ઉપાદાનની વાત હતી, અહીંયા અશુદ્ધ ઉપાદાનની એટલે કે અજ્ઞાનીની વાત ચાલી રહી છે. શુદ્ધ ચૈતન્ય મૂર્તિની દ્રષ્ટિ થઈ તો પર્યાય પણ શુદ્ધ ઉપાદાન રૂપે પરિણમી. અહીંયા તો એને દ્રવ્યની ખબર નથી. પર્યાયમાં અશુદ્ધ ઉપાદાનમાં વિકારી પરિણામ કર્મનું નિમિત્ત, અને વિકારી પરિણામ અશુદ્ધ ઉપાદાનથી આત્મા કરે છે. તે વિકારી પરિણામ કર્મનું નિમિત્ત બને છે, અને કર્મનો ઉદય તે વિકારી પરિણામનું નિમિત્ત બને છે. એવા એમ જીવના પરિણામને અને પૂતગલના પરિણામને એકબીજાના અનન્ય હેતુપણાનો ઉલ્લેખ હોવા છતાં પણ બંને વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોવા છતાં પણ કરતા કર્મ ભાવ નથી. કે જીવના પરિણામ વિકાર પોતે કરે છે તો નવા કર્મમાં એ નિમિત્ત થાય છે, અને જૂનું કર્મ જે છે એ નિમિત્ત છે એનું લક્ષ્ય કરે છે તો પોતાનામાં વિકાર ઉત્પન્ન થાય છે. એટલો અશુદ્ધ ઉપાદાનમાં અજ્ઞાની સ્વતંત્રપણે કામ કરે, એ પણ સ્વતંત્રપણે જ કામ કરે છે. માટે કે જીવના પરિણામ અને પૂતગલના પરિણામને અનન્ય હેતુપણાનો ઉલ્લેખ હોવા છતાં, એટલે કે જીવ અને પૂતગલમાં પરસ્પર વ્યાપ્ય વ્યાપક ભાવનો અભાવને લીધે, એટલે કે ભગવાન આત્મા વ્યાપક અને કર્મ વ્યાપ્ય, એટલે કે કર્મ બંધા એ વ્યાપ્ય એમ નથી. કર્મનો જે ઉદય છે એ વ્યાપક, અને વિકારી પર્યાય વ્યાપ્ય એમ પણ નથી. પરસ્પર વ્યાપ્ય વ્યાપક નથી. નિમિત્તિક બીજી ચીજ છે, વ્યાપ્ય વ્યાપક બીજી ચીજ છે. પરંતુ અજ્ઞાની જીવ નિમિત્તને જોઈને વ્યાપ્ય વ્યાપક કરતા જ માની લેશે.
અને એ જ આપણો અનાદિકાળથી મોટો ભ્રમ છે. જીવ અને પૂતગલના પરસ્પર વ્યાપ્ય વ્યાપક ભાવના અભાવને લીધે, એટલે કે જીવનો વિકાર વ્યાપક અને નવી કર્મ અવસ્થા બંધાણી એમાં એ વ્યાપ્ય એમ નથી, અથવા પૂર્વ કર્મ વ્યાપક અને વિકારી પર્યાય વ્યાપ્ય એમ નથી. વિકારી પર્યાય થઈ તો કર્મની પર્યાયનું વ્યાપ્ય છે એમ નથી, અને કર્મનો ઉદય આવ્યો તો એ કર્મ વ્યાપક છે અને વિકારી પર્યાય જીવની, તો કે એનો કરનાર કર્મ અને આત્માની પર્યાય એ કાર્ય એમ નથી. તો કે જીવના વિકારી પરિણામ એ વ્યાપક થઈને, એટલે કે કરતા થઈને કર્મની પર્યાયને કરે એમ ત્રણ કાળમાં શક્ય નથી, અને કર્મનો ઉદય કરતા અને જીવની વિકારી રૂપી પરિણામ જે છે કાર્યને કરે એમ નથી. એનો અર્થ શું થયો? દ્રવ્ય કર્મથી ભાવ કર્મ અને ભાવ કર્મથી દ્રવ્ય કર્મ. કેમ કે અજ્ઞાનીનું લક્ષ્ય તો પર તરફ છે. દ્રવ્ય કર્મ ઉપર લક્ષ્ય કરીને વિકાર કરે છે. વિકાર કરે છે તો નવા કર્મ બંધાય છે, અને આ પરંપરા અનાદિથી ચાલુ હોય તો એને તોડવાનું છે બસ. એ સાયકલની ચેઇનને ખોલવી હોય તો વચ્ચેથી મકોડો ખોલવો પડે, વચ્ચે જે હોય એને ખોલવો પડે મકોડાને. તો કેવી રીતે ખોલે? આ તો અનાદિથી આ પરંપરા ચાલુ હોય તો ક્યારે જીવ કર્મથી રહિત નહીં થાય. બસ કે જે કંઈ થઈ રહ્યું છે એનો હું માત્ર ને માત્ર જાણનાર, પોતાના સ્વરૂપનો મહિમા આવવો જોઈએ, પોતાના સ્વભાવનો સ્વીકાર થવો જોઈએ, પોતાનું અસ્તિત્વ પોતાના સ્વચતુષ્યમાં છે એનું ભાન થવું જોઈએ. જે કંઈ વિકાર આદિ થાય છે ભૂમિકા અનુસાર ધર્મીને થાય ને અજ્ઞાનીને પણ થાય. ધર્મી પણ પૂજા કરતા દેખાય, ધર્મી પણ ભક્તિ કરતા દેખાય, ધર્મી પણ પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષના પ્રવચન સાંભળતા દેખાય છે ને. સોગાનીજીનું, બેનનું એ પણ જ્ઞાની હતા, પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચન નિયમિત સાંભળતા હતા. એમને નહીં ખ્યાલ હોય કે આ શુભ ભાવ છે મારા બંધનનું કારણ છે, બધો ખ્યાલ હોય, પરંતુ એ સમયે તેને સહજપણે ભેદ જ્ઞાન વર્તો હોય કે આ મારો સ્વભાવ નથી, આ શુભ ભાવ છે અશુભથી બચવા માટે. એ સમય પણ એની દ્રષ્ટિ તો જ્ઞાયક તરફ છે, એની પરિણીતિ શુદ્ધ છે, ઉપયોગ શુદ્ધ નથી. એ સમય ઉપયોગ શુભ છે પરંતુ પરિણીતિ શુદ્ધ છે, જ્ઞાયક તરફ ટકેલી છે. તો જ્ઞાનીની ને અજ્ઞાનીને બંનેને આ શુભ ભાવ આવે, પરંતુ બંનેની પકડમાં ફરક છે. આપણને જે શુભ અશુભ ભાવ થાય છે એ સ્વભાવ ઉપર દ્રષ્ટિ નહીં હોવાથી એ વિકાર મારું કાર્ય છે એમ માની છે, અને એ વિકારનું નિમિત્ત પામીને નવા દ્રવ્ય કર્મનો બંધ પડે છે. અને જ્ઞાની એ સમયે જે વિકાર આદિ થાય એને પૂર્વના કર્મનો નિમિત્ત ઉદય નિમિત્ત પામીને, પરંતુ એને જે રાગ દ્વેષ આદિ થાય એમાં એ જોડાતા નથી. આપણે જોડે જઈએ એ જોડાતા નથી. માટે શાસ્ત્રોમાં ઘણી જગ્યાએ આવે કે જ્ઞાનીને કર્મનો બાંધ થતો નથી. એક અપેક્ષાથી કહેવામાં આવ્યું છે, બાકી એને પણ કર્મનો બંધ થાય છે, પરંતુ એને સ્થિતિ અને અનુભાગ અલ્પ થતો હોવાથી એને થતો નથી એમ કહેવામાં આવ્યું છે. બાકી ભૂમિકા અનુસાર થાય છે. દ્રવ્ય કર્મ ઉપર લક્ષ્ય કરીને વિકાર કરે અને વિકાર ની અંદર જોડે જવા રાગદ્વેષાથી નવો દ્રવ્ય કર્મનો બંધ પડે છે. આ પરંપરા અનાદિથી ચાલુ થઈ, સાયકલને છોડવી પડશે. તો વિકાર કરે તો પૂર્વના કર્મને નિમિત્ત કહેવાય. વિકાર જ ન કરે તો પૂર્વનો કર્મ કેવી રીતે નિમિત્ત કહેવાય? વિકાર કરે છે રાગદ્વેષ તો પૂર્વના કર્મ ઉપર નિમિત્તપણાનો આરોપ આવે છે, અને વિકાર કર્યો તો કર્મ પરિણમન થયા હોવાના રહેશે નહીં. વિકાર કર્યો તે રાગદ્વેષ તો કર્મનું પરિણમન પણ થયા વિના નહીં રહે. પણ કર્મ પોતાના કારણે સ્વયં બંધાય છે, નહીં કે વિકાર હતો તેથી એમાં કર્મ રૂપે થવું પડ્યું. તો આ પર્યાયને કારણે એ ઉત્પાદની પર્યાય એમાં કર્મની થઈ એમ નથી. આ પર્યાયને કારણે વિકારની પર્યાયને કારણે ઉત્પાદની પર્યાય કર્મમાં થઈ એમ નથી. એક તો કર્મ પણ પોતાના ઉપાદાનથી પ્રગટ થાય છે, જન્મે છે, એનો જન્મક્ષણ છે. કર્મ પોતાની પર્યાયમાં જન્મે છે, કર્મની અવસ્થા રૂપે. આત્મા રાગ રૂપે જન્મે છે પોતાના કારણે,
નહીં કે કર્મને કારણે. તો આમ હોવા છતાં જીવ અને પૂતગલમાં પરસ્પર વ્યાપ્ય વ્યાપક ભાવનો અભાવ હોવાથી નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોવા છતાં પણ બંને વચ્ચે કર્તા કર્મ ભાવ નથી. તો આ ગાથાની અંદર પરસ્પર એકબીજાના નિમિત્તથી બંનેનું પરિણમન થાય છે, તો પણ નિશ્ચયથી જીવ વર્ણાદિ પૂતગલ કર્મોને કરતો નથી અને કર્મ પણ અનંત જ્ઞાનાદિ ગુણોને કરતો નથી. આપણે એની કુંભાર અને ઘડાના દાખલાથી, માટી અને ઘડાના દાખલાથી સંક્ષિપ્તમાં સમજાતા. તો આપણે પણ આ રીતે વસ્તુ સ્વરૂપને યથાર્થપણે સમજીને આપણને પણ રાગદ્વેષાદી વિકાર થાય છે અજ્ઞાન દશામાં, બસ એ જે રાગદ્વેષાદી જે વિકાર થાય છે બસ એમાં જોડાવું કે ન જોડાવું એટલું જ કરી શકીએ. આપણે એને હટાવી શકતા નથી. કોઈ પણ વિકલ્પને હટાવવા દેશો તો બમણા જોડથી હવે દેડકા જેવું છે. દેડકાને ખેંચો તો બીજા દેડકા કૂદકા મારે, એમ આ વિકલ્પ પણ એક વિકલ્પને અટકાવશો તો બીજા 10 વિકલ્પ ઊભા થશે. ને વિકલ્પને અટકાવો એ પણ એક વિકલ્પ છે. તો જે વિકલ્પ થાય છે એ મારું સ્વરૂપ નથી. એમાં જોડાવું કે ન જોડાવું એ જ આપણે કરી શકીએ છીએ. તો ન જોડે તો નવા દ્રવ્ય કર્મનો બંધ નહીં પડે. નવા દ્રવ્ય કર્મનો બંધ નહીં પડે તો ઉદયમાં નહીં આવે. ઉદયમાં નહીં આવે તો એનું નિમિત્ત નહીં થાય. એ નિમિત્ત પામીને નવો ભાવ કર્મનો બંધ નહીં પડે. અને નવો ભાવ કર્મનો બંધ નહીં પડે તો એના નિમિત્ત પામીને નવો દ્રવ્ય કર્મનો બંધ નહીં પડે. બસ આ પરંપરા જે અનાદિની હતી એ તૂટી જશે. તો આપણે આ પરંપરા જે અનાદિની છે તેને તોડીને આપણે પણ શીઘ્રની શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. બોલો જીનમણી સ્તુતિ. निज निधि निज में दिखाई यह अनंत उपकार है, उसके लिए जिन वाणी मात को वंदना शत बार है, वंदना शत बार है. नमो रिंगटाणं नमो सिद्धाणं नमो ऐरणं नमो वज्रणं नमो लय सवसावणं चट्टारी मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवली पंतो धमो मंगलम चट्टारी लोकुटमा अरिहंता लोकुटमा सिद्धा लोकुटमा शाहु लोकुटमा केवली पंतो धम लोकुटमा चट्टारी शरण भोजामी अरिहंते शरण भोजामी सिद्धे शरण भोजामी शाहु शरण भोजामी केवली पंतो धमो शरण भोजामी. बोलिए श्री पंच परमेष्ठी भगवंतोनो जय हो. बोलिए श्री जीनवाणी मातनो जय हो. बोलिए श्री परम पूज्य ब्रह्मोपकारी श्री सद्गुरु देवनो जय. बोलिए श्री प्रसमूर्ति भगवती मातनो जय. बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो. जय हो. जय हो.